તો નમસ્કાર મિત્રો, જય જગન્નાથ ભગવાન, જય સિયારામ, બાપા સીતારામ। આજે અમે આવી ગયા છીએ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીના મંદિરે। તો સૌ પ્રથમ તમને ભગવાન જગન્નાથજીના દર્શન કરાવી રહ્યા છીએ, તમે દર્શન કરી શકો છો। મિત્રો, વાત જણાવતા ખૂબ આનંદની લાગણી થાય છે, કારણ કે ગુજરાત રાજ્યની આપણા ભાવેણામાં ભાવનગરમાં સૌથી મોટામાં મોટી ગુજરાત રાજ્યની બીજા નંબરની રથયાત્રા મિત્રો ભાવનગરમાં નીકળતી હોય છે। તો આવતીકાલે ભવ્યથી અતિ ભવ્ય ભક્તિમય વાતાવરણ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ભાવનગરમાં, ગુજરાત રાજ્યની બીજા નંબરની। તો તમને મહાદેવના હવે દર્શન કરાવીએ। પહેલા ભગવાન જગન્નાથજીના દર્શન કરાવ્યા, હવે તમને મહાદેવના દર્શન કરાવી રહ્યા છીએ। અને મિત્રો, નામ તમે જોઈ શકો છો, ભગવાનેશ્વર મહાદેવ નામ છે। ખૂબ મિત્રો સરસ મજાનું ભગવાનનું નામ આવે છે મહાદેવનું, ભગવાનેશ્વર મહાદેવ। અને હવે તમને માતાજીના દર્શન કરાવીએ। તો અંબાજી માના તમને હવે દર્શન કરાવી રહ્યા છીએ, તમે મિત્રો દર્શન કરી શકો છો। અને મિત્રો, હવે તમને આખું મંદિર પરિસર છે એ તમને બતાવીએ। સરસ મજાનું મિત્રો ભક્તિમય, એકદમ ચોખ્ખું અને સરસ મજાનું કુદરતી સરસ મજાનું વાતાવરણ મિત્રો ભગવાનના સાનિધ્યમાં જોવા મળી રહ્યું છે। સામેની સાઈડ મિત્રો આ મોટો હોલ છે, એમાં બહેનો ભજન કીર્તન ગાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। એકદમ ચોખ્ખું વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે। અને આ આભે સરસ મજાની ધજાઓ પણ ભગવાનના મંદિર ઉપર ફરકી રહી છે। તો મિત્રો, આવતીકાલે ભાવેણામાં સરસ મજાનું ભગવાનનું ભક્તિમય વાતાવરણ અને ગુજરાત રાજ્યની બીજા નંબરની રથયાત્રા નીકળશે, તમે જોઈ શકો છો। ભગવાનનું નામ છે જગન્નાથજી ભગવાન અને ધજાઓ પણ ફરકી રહી છે। હવે તમને મિત્રો ગેટ બતાવીએ અને યાત્રિકો દર્શન પણ કરી રહ્યા છે। તો તમે જોઈ શકો છો, સરસ મજાનો ભગવા કલરનો આ ગેટ જોવા મળી રહ્યો છે। અને મિત્રો, ભાવનગરમાં જે સુભાષનગર વિસ્તાર છે ત્યાં ભગવાનનું મંદિર આવેલું છે, તમે પણ જ્યારે સમય મળે ત્યારે દર્શન કરવા જાજો। તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે તમને દૂરથી બધું બતાવી રહ્યા છીએ। તો આખું મંદિર અને આ સરસ મજાનો ભગવા કલરનો ગેટ છે અને આ બે ધજાઓ પણ ફરકી રહી છે। તો મિત્રો, હવે અમે બહાર આવી ગયા છીએ અને બહારથી તમને મંદિરના બહારના જે અત્યારે ડેકોરેશનનું કામ, મંડપનું કામ વગેરે મિત્રો અલગ અલગ કામ બધું શરૂ છે અત્યારે, એ તમને બતાવી રહ્યા છીએ। ભવ્યથી અતિ ભવ્ય મિત્રો આવતીકાલે સરસ મજાનું આખા ભાવેણા ભક્તિમય બની જશે ભાવેણા। તો બધું કામ શરૂ છે અત્યારે। અને બહારથી જો ગેટ તમે જોઈ શકો છો મહાદેવ, અને તમે દર્શન કરી શકો છો। અલગ અલગ ભગવાનના દર્શન પણ ગેટ ઉપરથી તમને થઈ શકે છે। અને પેલી સાઈડ પણ સરસ મજાના ગેટ બનાવેલા છે આખા ભાવેણામાં। તો વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય જગન્નાથ, જય સિયારામ, બાપા સીતારામ। મળશું નવા વિડીયોમાં।